વાત કરી લઈએ વેપાર અને ઉદ્યોગોને ટૂંક સમયમાં જીએસટી અંગે મોટી રાહત મળી શકે છે। સૂત્રોના જણાવ્યા અનુસાર કર્મચારીઓના વીમા અને કારની સુવિધાઓ જેવા આવશ્યક ખર્ચો પર કંપનીઓને ઇનપુટ ટેક્સ ક્રેડિટ આપવામાં આવી શકે છે અને આ પ્રસ્તાવો અંગેનો અંતિમ નિર્ણય જીએસટી કાઉન્સિલની આગામી બેઠકમાં લેવામાં આવશે। આના ઉપર એક્સક્લુઝિવ માહિતી આપવા માટે સહયોગી કરણ ગાંધી જોડાઈ ગયા છે। કરણ, ઇન્ડસ્ટ્રીને જીએસટીમાં શું રાહત મળી શકે છે? જી, તો ઇન્ડસ્ટ્રી ઘણા સમયથી જીએસટી કાઉન્સિલ પાસે માંગ કરી રહી છે કે તેમને ઘણી બધી જગ્યાઓ એવી છે જ્યાં રાહત જોઈએ છે અને હવે સંભવ છે કે આ રાહતો જે છે તે જીએસટી વિભાગ તેમને આપી શકે છે। હવે કઈ કઈ રાહતો છે તેના પર નજર કરી લઈએ તો કોઈ પણ જે મોટી કંપનીઝ હોય છે તેના માટે ખૂબ જ મહત્ત્વનો ખર્ચો હોય છે, જે કર્મચારીઓ હોય છે તેમનો વીમો, તો તેના પર પણ હવે જે અહીંયાથી આઈટીસી એટલે કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ છે તેની છૂટ અહીંયાથી તેમને મળી શકે છે। ઇનપુટ ટેક્સ ક્રેડિટ જે છે તે અહીંયાથી કંપનીને આપવામાં આવી શકે છે। સાથે જ જે કાર માટેનો ખર્ચો થાય છે તેના પર પણ જે જીએસટી લાગે છે તેનું ઇનપુટ ટેક્સ ક્રેડિટ પણ અહીંયાથી ક્યાંક ને ક્યાંક કંપનીઝને મળે તેવી ચર્ચાઓ જે છે તે અત્યારે ચાલી રહી છે। એક્સક્લુઝિવ સમાચાર આપણે જોઈ રહ્યા છીએ। સાથે જ આ જે નિર્ણય છે તેનાથી ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ છે તેને પ્રોત્સાહન આપવું જે છે તે વધારે શક્ય બનશે અને કંપનીઓને અહીંયાથી ક્યાંક ને ક્યાંક એક મોટી રાહતનો જે છે તે અનુભવશે। સાથે જ જીએસટી સમિતિ જે છે, આખું કાઉન્સિલ જે છે તે ગ્રુપ હેલ્થ ઇન્સ્યોરન્સ સાથે જ લાઈફ ઇન્સ્યોરન્સ બાબતે ઓલરેડી સહેમત છે તેવું પણ આપણને એક માહિતી જે છે તે આજે સામે આવતી દેખાઈ રહી છે। જો કે હજી અંતિમ નિર્ણય જે છે તે જીએસટી કાઉન્સિલની આગામી બેઠકમાં આવી શકે છે, પણ ક્યાંક ને ક્યાંક સહેમતિ જે છે તે જીએસટી કાઉન્સિલના મેમ્બરોમાં બનતી હોય તેવા સમાચાર આજે આપણને સામે આવતા દેખાઈ રહ્યા છે। સાથે જ ઇન્ડસ્ટ્રીએ વ્યવસાયના જે આવશ્યક બીજા ખર્ચો છે ત્યાં પણ આઈટીસી ક્રેડિટની જે માંગ છે તે કરી છે અને આ યાદીમાં કેન્ટીન બિલ્સ, ગિફ્ટ કાર્ડ્સ છે અને ક્લબનો જે ખર્ચો થતો હોય છે તેનું પણ જે આખું લિસ્ટ છે તેનો સમાવેશ થાય છે। એટલે કે આગામી જે જીએસટી કાઉન્સિલની બેઠક થશે તેના આઉટકમ પર ઇન્ડસ્ટ્રીની ચોક્કસપણે આતુરતાથી રાહ જોઈ રહી છે। જી કરણ, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર।